વજાપુર ગામ પાસે સાંડળી હળિયા આવી જતા બાઇક કેનાલમાં ખાબક્યું, એકનું મોત, એક ઘાયલ। બાબર તાલુકાના હલકુંડિયા ગામે રહેતા નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર અને વિપુલભાઈ ભાવાભાઈ ઠાકોર પોતાનું બાઇક લઈ ગઈકાલે વજાપુર પોતાના સાસરે ખેતી કામ ગયા હતા અને સાંજના સુમારે ખેતીનું કામ પતાવી આશરે સાંજે 6 વાગ્યાના સુમારે વજાપુરથી હલકુંડિયા પરત ફર્યા। હલકુંડિયા આવી રહ્યા હતા ત્યારે વેજપુર બ્રાન્ચ માઇનોર કેનાલ પાસે સાંડળી બાઇક સાથે ધડાકાભેર અથડાતા બંને યુવકો કેનાલમાં ખાબકતા, જેમાં નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 30 થી 35નું પાણીમાં ડૂબી જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે વિપુલભાઈ બાવાભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 25ને પગના ભાગે ફ્રેક્ચર થયું અને બીજી બાજુ મૃતક નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોરને ભારે જહેમત બાદ આજે સવારે લાશ બહાર કાઢી બાબરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી પોસ્ટમોર્ટમ કરી લાશ વાલી વારસાને સોંપી। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર પરિણીત હોવાથી 3 સંતાનોએ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી। માતમ ગમગીનીમાં છવાયો હતો। મારું નામ પથુજી વિક્રમ હરકુડિયા, માજી સરપંચ। અમારા ભાઈ કુટુંબ ચત્રાભાઈ રામજીભાઈનો ભત્રીજો નરસિંહભાઈ હાજીભાઈ વજાપુરથી બંને આવતા હતા અરંડા વેણીને। આવતા સાઈડ આવતા બાઇક અથડાણું, પાણી અથડાઈ અંદર પડી જવાથી પછી એક મળી આવી, એક લાશ નહીં મળી, બિલકુલ પછી સવારમાં મળી। એટલે હાજીભાઈ નરસિંહભાઈ હાજીભાઈ બાઇક ચલાવતો હતો તે પછી એ વિપુલભાઈ કે એટલે આ વાત કરી છે। બોલો। આ ભાઈ જે બનાવ બન્યો છે એ ગામ હલકુડિયાના છે અને એ હલકુડિયાના ભાઈ છે એમને સાસરે ગયા હતા રણા વેણવા માટે। રણા વેણીને સાંજે પરત ફરી રહ્યા હતા ત્યારે હલકુડિયા પાસે કેનાલ છે, કેનાલની પાસે આડ અથડાતા એ લોકો કેનાલમાં પડી ગયા હતા બાઇક સાથે અને એક ભાઈની શોધખોળ આદરી હતી તો એ ભાઈ મળ્યા ના હતા રાત દરમિયાન, સવારે મળ્યા હતા અને એક ભાઈને નીકળી ગયા હતા, એમને ફ્રેક્ચર થયું। એ બંને હલકુડિયા ગામના હતા। રિપોર્ટર રમેશભાઈ સોની, બનાસકાંઠા।